આ બાજવા ગામ છે અને વડોદરા જિલ્લાનું આ બાજવા ગામ છે અને આ ગામની અંદર છેલ્લા 5 વર્ષથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે અરજી આપેલી છે એ અરજીનો નિકાલ અત્યાર સુધી નથી થયો. પેવર બ્લોક છે, રોડ રસ્તાના કામ છે, ગટરના કામ છે, એની 5-5 વર્ષથી 3-3 વર્ષથી જે ચૂંટાયેલા પ્રતિનિધિ જે સભ્યો છે કે જેમને અરજી આપી છે છતાં પણ એમના કામ થતા નથી અને જે કામ પાછળથી થયા છે એનો અમારો સખત વિરોધ છે. અમારી પંચાયતની જે સામાન્ય સભા હતી, સામાન્ય સભામાં અમે નક્કી કર્યું હતું પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ કે આ જગ્યાએ જે કામ થઈ રહ્યું છે આ શોપિંગ સેન્ટરની અંદર ત્યાં પછી કરો, પણ જે અરજી આપેલી છે જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પેલા હલ કરો. તલાટીએ પણ હા પાડી હતી, ચૂંટેલા સભ્યોએ પણ હા પાડી હતી. પંચાયતની મિટિંગ થાય એટલે ઠરાવ 100% થાય. અત્યાર સુધી અમને એક પણ ઠરાવ બતાવવામાં પણ નથી આવ્યો. મહત્વની વાત એ છે કે જ્યારે તલાટીએ એવું કીધું તો કામ નહીં થાય તો આ કોના ઈશારે તાત્કાલિક ધોરણે કામ શરૂ થયું છે? શું પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની કોઈ ઇજ્જત નથી, કોઈ માન સન્માન નથી? જો આવું જ કરવું હોય તો પંચાયતમાં મિટિંગ શા માટે લે છે? જો થોડા દિવસની અંદર પંચાયત પોતાના મન મુજબ, તલાટી અને સરપંચ પોતાના મન મુજબ જો કામ કરશે તો ચૂંટાયેલા સભ્યો સખત વિરોધ કરશે, પંચાયતને તાળા મારી દેશે અને આ અનુસંધાનમાં ટીડીઓ અને ડીડીઓને પણ અરજી આપવામાં આવશે કે તાત્કાલિક ધોરણે પંચાયત ઉપર એક્શન લો, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના છેલ્લા 5 વર્ષથી કામો અટવાયેલા છે અને જે અરજી નથી આપેલા એના કામો થયેલા છે. 100% અમારી પાસે પુરાવો છે. તમે બાજવામાં ફરી શકો છો કે એવી જગ્યાએ કામ થયેલા છે કે જ્યાં કોઈ અરજી જ નથી આપી. હિતેન્દ્ર ખંડી, પંચાયત ચેરમેન.